સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે આજની વરસાદની આગાહી વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 24/7/2026 ને વાર થયો છે શુક્રવાર। આજે આ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાનો છે, ત્યારે અમુક જિલ્લામાં રેડ એલર્ટ, ત્યારે અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આજે છે વધારે વરસાદ પડવાની સંભાવના છે, ત્યારે આગામી 48 કલાક ભારે છે। કયા કયા જિલ્લામાં વધારે વરસાદ પડવાની સંભાવના છે ને અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાની છે, ને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાની છે। એટલા માટે તમે આજનો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહેશે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું। ભારતીય હવામાન વિભાગ IMDએ 24 જુલાઈ શુક્રવાર માટે ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લામાં પણ ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવન આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા સલાહ આપી છે। પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં રેડ એલર્ટ અપાયું છે। હવામાન વિભાગ અનુસાર જે છે 24 જુલાઈ શુક્રવારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। આ ત્રણેય જિલ્લામાં ભારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે છે નદીઓ અને નાળાઓ જળસ્તર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે। 24 જુલાઈએ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જે છે હેઠળ રાખવામાં આવે છે। કેટલાક સ્થળોએ તો ટૂંકા સમયમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી વાહન ચાલકો અને ખેડૂતોને ખાસ સાવચેત રાખવા સૂચન કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત અને જે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધ્યું છે। હવામાન વિભાગે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહીસાગરના જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। ઉપરાંત અમરેલી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી લોકોને ખુલ્લી જગ્યાએ ના જવાની સલાહ આપવામાં આવી રહી છે। અમદાવાદ સહિત અનેક જિલ્લામાં જે છે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભરૂચ અને સુરત જિલ્લામાં પણ 24 જુલાઈએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જિલ્લાઓમાં જે છે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ, ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાની જે છે શક્યતા વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 24 જુલાઈએ જે છે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। આ વિસ્તારો માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વીજળી પડવાની સંભાવના હોવાથી ખુલ્લા મેદાનો, વૃક્ષ નીચે અથવા વીજળી થાંભલાની નજીક ઊભા ન રહેવાની પણ સલાહ આપવામાં આવી છે। 26 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। હવામાન વિભાગના અનુસાર પ્રમાણે 26 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે। સતત વરસાદને કારણે ખેતી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે વધારા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ શકે છે, ટ્રાફિકમાં અવરોધ અને સ્થાનિક સ્તરે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। તો આ હતી આજની આગાહી। આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।